હાય, વેલકમ ટુ ન્યૂઝ કેપિટલ ડિજિટલ. હું છું વિની. અત્યારે રાજ્યભરમાં કાળઝાળ ગરમી પડી રહી છે અને પારો 40 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. આ આકરા તાપમાં જ્યારે આપણે બહારથી ઘરે આવીએ છીએ ત્યારે સૌથી પહેલાં ફ્રીજ તરફ દોડી જઈએ છીએ અને તરત જ બરફ જેવું ઠંડુ પાણી પી લઈએ છીએ. આપણને લાગે છે કે આનાથી રાહત મળશે, પણ શું તમે જાણો છો કે તમારી આ એક આદત શરીરને કેટલું મોટું નુકસાન પહોંચાડી શકે છે? ડોક્ટરોએ આ મામલે ગંભીર ચેતવણી આપી દીધી છે, કેમ કે ફ્રીજનું પાણી તમારા સ્વાસ્થ્ય માટે ખતરનાક છે. તો હું તમને કહું, ઉનાળામાં ગરમીથી બચવા માટે ઠંડુ પાણી પીવું એ જાણે આપણી જરૂરિયાત બની ગઈ છે. ઘણા લોકોને ઓછું પાણી પીવાની આદત હોય છે. તેને હંમેશા યાદ કરાવવું પડે કે પાણી પીવું. પણ જો કોઈ પણ વ્યક્તિ ઠંડુ પાણી પીતા હોય તો તે એક સ્લો પોઈઝનિંગ જેવું કામ કરે છે. જ્યારે આપણે એક સાથે ઘણું બધું ઠંડુ પાણી પીએ છીએ ત્યારે તે શરીરના કોર ટેમ્પરેચરને સંતુલિત કરવાને બદલે પાચન તંત્ર પર તેની સીધી અસર કરે છે. વળી પાછું ઠંડુ પાણી પીવાથી રક્તવાહિનીઓ પણ સંકોચાય છે, જેને કારણે આપણી પાચન પ્રક્રિયા ધીમી પડી જાય છે, જેથી ખોરાક પચવામાં મુશ્કેલી પડે છે. પછી તો તમને ખબર પડી જ ગઈ હશે કે જો ખોરાક પચે જ નહીં તો શું શું થઈ શકે. ડૉક્ટરોનું કહેવું છે કે બહારના ગરમ વાતાવરણમાંથી આવીને તરત ઠંડુ પાણી પીવાથી ગળામાં ઇન્ફેક્શન, શરદી, ઉધરસ જેવી સમસ્યાઓ થઈ શકે છે. એટલું જ નહીં, તે હૃદયના ધબકારાને પણ અસર કરે છે. ઠંડુ પાણી પીવાથી હૃદયના ધબકારા ધીમા પડી શકે છે. જે લોકો વજન ઘટાડવા માંગે છે તેમના માટે તો ફ્રીજનું પાણી તેનો મોટો દુશ્મન છે, કારણ કે તે શરીરમાં રહેલી ચરબીને સખત બનાવી દે છે, જે બાદ બોડી ઉતારવું મુશ્કેલ બની જાય છે. આરોગ્ય નિષ્ણાંતો સલાહ આપે છે કે ફ્રીજને બદલે તમે માટલાનું પાણી પીવો. એ સૌથી શ્રેષ્ઠ છે, જે કુદરતી રીતે ઠંડુ હોય છે અને શરીરને નુકસાન નથી કરતું. અને એટલે જ આપણને ઠંડુ પાણી પીતા કોઈને કોઈ તરત જ રોકે છે અને સલાહ આપે છે કે ઘરનું માટલાનું પાણી ઠંડુ જ હોય છે તો એ જ પીવો. હવે તમે મને કોમેન્ટમાં કહો, રોજનું તમે કેટલા લીટર પાણી પીવો છો? અને ટેગ કરો તમારા એવા ફ્રેન્ડ્સને જે હંમેશા ઠંડુ પાણી જ પીતા હોય અને એ જ પીવાનું પસંદ કરતા હોય. સાથે જ આ વિડીયોને લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં.